ફાગણ મહિનો હજી બેઠો જ છે અને કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. હીટ વેવના સમાચારો આવવા લાગ્યા છે, પણ કેરીને તો હજી વાર છે. પણ આ આકરી ગરમીમાં તમે બીમાર ન થઈ જાઓ એના માટે હું ચાંદની આજે તમને થોડી ટિપ્સ આપીશ. સૌથી પહેલા તો ફ્રીજનું ઠંડુ પાણી પીને ભલે ગમે એટલી તૃપ્તિ થાય, પણ એ તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. ઉનાળામાં ખોરાક જલ્દી ખરાબ થઈ જાય છે, એટલે બહારનું જમવાનું ટાળવું જોઈએ. બપોરના 1 થી 5 વાગ્યા સુધીમાં જો જરૂરી ન હોય તો બહાર ન જ નીકળવું જોઈએ. ગરમીમાં બહાર નીકળતા પહેલા સ્કાર્ફ, ટોપી અથવા છત્રી સાથે રાખવી જોઈએ. આ ઉપરાંત ચામડીને સનબર્નથી બચાવવા માટે સનસ્ક્રીન ડેફિનેટલી લગાવવું જોઈએ. બહારથી આવીને તરત જ નહાવું ન જોઈએ, કારણ કે એનાથી શરીરનું તાપમાન ઉપર નીચે થઈ શકે છે અને આપણે બીમાર પડી શકીએ છીએ. પ્રવાહી પદાર્થ જેની તાસીર ઠંડી હોય એવા પીણા અને ખોરાક વધારે લેવો જોઈએ. છેલ્લું પણ ખૂબ જ મહત્વનું, જળ એ જીવન છે, એટલે પાણી એ ખૂબ જ સાચવીને વાપરવું જોઈએ.